હા, અને કોઈને જોબ કરવી છે તો અમારી સાથે અમારા ઇન્સ્ટિટ્યૂટમાં આવે, ટ્રેનિંગ લે અને અમે એમને 100% જોબ પ્રોવાઈડ કરીશું. બરાબર. તમે આ ટ્રેનિંગ લઈ અને પછી તમે શું કરવા માંગો છો? હું એગ્રીકલ્ચરની સ્ટુડન્ટ છું, તો એના માટે આ જે ડ્રોન છે તે આગળના ફ્યુચરમાં ડ્રોનનો ઘણો ઉપયોગ થવાનો છે અને એગ્રીકલ્ચરમાં આનો ઘણો સારો ઉપયોગ થાય છે. તો તેના કારણે એક નવી સ્કિલ એડ ઓન કરું છું. આ જે ડ્રોન છે હું તમને બતાવું કે આ સ્પ્રે કેવી રીતે કરે છે અને ઓટોમેટિક સ્પ્રે કેવી રીતે કરે છે. જો કોઈને ડ્રોન પરચેસ કરવો હોય તો અમારી પાસેથી જો એ ડ્રોન પરચેસ કરે છે તો અમે એમને ગેરંટેડ 2000 એકરનું કામ કમ્પલસરી અમે અમારી તરફથી પ્રોવાઈડ કરીશું. મતલબ એનો ખર્ચો એ ઉપાડવાની જવાબદારી અમારી. હરે કૃષ્ણ, જય ગો માતા. કૃષિ વિદ્યા ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. કૃષિ વિદ્યા ચેનલમાં હું જીજે રંગપરા. આજે હું નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કૃષિ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી કોલેજ કેવિકામાં આવ્યો છું. નવસારી યુનિવર્સિટી સાથે કોલાબરેશન કરી વિમાનિકા એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવી રહ્યા છે. આ કંપનીના CEO ની વાત કરું તો વિરલભાઈ સોંડાગર વિમાનિકા એરોસ્પેસના સંસ્થાના CEO છે. તેઓએ એરોનોટિકલ એન્જિનિયરમાં સ્નાતક કર્યું છે અને તેઓ પાસે ઉચ્ચ સ્તરની ટેકનોલોજી જાણકારી છે. ઉડતી ટેકનોલોજી અને એવિએશન ક્ષેત્રમાં તેમના ઊંડો અભ્યાસ અને અનુભવ તેમના ડ્રોન ટેકનોલોજી ક્ષેત્ર એક દ્રષ્ટિવાન નેતા બનાવે છે. તેઓએ શૈક્ષણિક ક્ષેત્રમાં 5 વર્ષ સુધી અનુભવ મેળવ્યો છે અને અનેક વિદ્યાર્થીઓને એવિએશન અને ડ્રોન ટેકનોલોજીનું જ્ઞાન આપ્યું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આપણી સાથે ખેડૂત મિત્રો કંપનીના CEO આપણી સાથે જોડાઈ ગયા છે. તો હવે સૌપ્રથમ અમારા મિત્રોને ખેડૂત મિત્રોને તમારો પરિચય જણાવો અને ત્યાર પછી આપણી કંપનીનો પરિચય જણાવજો. મારું નામ વિરલ છે. જી. વિરલ સોંડાગર. અમારી કંપની જે છે વિમાનિકા એરોસ્પેસ ટેકનોલોજીસ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ. તો અમારી કંપની જે છે સુરત બેઝ છે અને અમારું જે કામ છે એ અમારું એગ્રીકલ્ચર ડ્રોન સર્વિસનું અમે એગ્રીકલ્ચર ડ્રોન ટ્રેનિંગ આપીએ છીએ પ્લસ સેલ્સ કરીએ છીએ. અમે ડ્રોન વેચીએ પણ છીએ. તો અમારું જે કામ જે છે તો મોસ્ટ ઓફ અમે એગ્રીકલ્ચર બેઝ કામ કરીએ છીએ. તો અમારું આ જે કામ જે છે એ ચાલુ કરવાનો મુખ્ય ઉદ્દેશ અમારો એ હતો કે હું પોતે એરોનોટિકલ એન્જિનિયર છું. 4 વર્ષનો મારે ટીચિંગ એક્સપિરિયન્સ છે અને મને એવું થયું કે આપણે જે ખેડૂતો છે તો એમને જે અત્યારે જે સમસ્યા ફેસ કરે છે, જેમ કે એમને સ્પ્રેઇંગ કરવા માટે મજૂર નથી મળતા, પછી જે રાસાયણિક કેમિકલનો યુઝ કરે છે એનાથી ઘણા બધી તકલીફ થાય છે, કેન્સર થાય છે, ઇચિંગ ખંજવાળનો પ્રોબ્લેમ થાય છે. તો આ બધા પ્રોબ્લેમ જાતે સ્પ્રે છંટકાવ કરવાનો ટાઈમનો બગાડ થાય, ટાઈમ વધારે જાય. તો પછી અમને એમ થયું કે આ જે ડ્રોન ટેકનોલોજી છે એને આપણે ઇન્ડિયામાં લઈને આવીએ, ગુજરાતમાં લઈને આવીએ. તો એ ઉદ્દેશથી અમે 4 વર્ષ પહેલા અમે વિમાનિકા એરોસ્પેસની શરૂઆત કરી અને અમારું જે કામ છે અમે ઓલ ઓવર ગુજરાતમાં સ્પ્રેઇંગ સર્વિસ આપીએ છીએ. અમે ડેડિયાપાડામાં અમારું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં અમે ડ્રોન પાયલટ ટ્રેનિંગ આપીએ છીએ અને આપણું જે ઇન્સ્ટિટ્યૂટ જે છે એ ગુજરાતનું પહેલું મીડિયમ ક્લાસ RPTO છે. બરાબર. આપણે ડેડિયાપાડામાં કેવી કે આપણી સાથે કોલાબોરેશન કરેલું તો એનું કઈ રીતે આપણી સાથે? તો આપણે જે છે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે કોલાબોરેશન કરી અને આપણે RPTO ચલાવીએ છીએ જેનું બેઝ ડેડિયાપાડા કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં છે. કેવીકે ડેડિયાપાડા. જો આપણી જે કંપની છે એ એગ્રીકલ્ચર ડ્રોનમાં ડીલ કરે છે. જેમ કે એગ્રીકલ્ચર ડ્રોન મેન્યુફેક્ચરિંગ આપણે કરીએ છીએ. ડ્રોન આપણે કોઈને ડ્રોન પરચેસ કરવો હોય તો આપણે એને ડ્રોન આપીએ છીએ, એગ્રીકલ્ચર ડ્રોન. પછી આપણે એને ટ્રેનિંગ જોઈતી હોય તો ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ. અને કોઈ એવા ખેડૂત છે કે જેને સર્વિસ જોઈએ છે પોતાના ખેતરમાં આવી અને અમારે ત્યાં છંટકાવ કરી જાવ તો આખા ગુજરાતમાં અમારા પાયલોટ કોઈ પણ અમારા હરેક તાલુકામાં અમારા પાયલોટ હોય છે. તો કોઈ પણ તાલુકામાંથી કોઈ પણ ડ્રોનની રિક્વાયરમેન્ટ હોય ખેડૂતોને સ્પ્રેઇંગની તો અમે ફૂલફિલ કરીએ છીએ. બરાબર. હવે કોઈ મિત્રો કોઈ જોબ કરવા માંગતા હોય આ કંપનીમાં તો પણ એવું કઈ આપણું? આમાં આપણે અલગ અલગ રીતના મોડેલ છે. જેમ કે આપણે ડ્રોન સેલ કરીએ છીએ, બરાબર. કોઈકને પોતાનું ડ્રોન પરચેસ કરીને આ સેક્ટરમાં આગળ વધવું છે, આ ધંધામાં બિઝનેસ કરવો છે તો આપણે એમને ડ્રોન પણ આપણે સેલ કરીએ છીએ અને ડ્રોન સાથે સાથે આપણે એને 2000 એકરનું કામ પણ આપણે આપીએ છીએ જેનાથી આપણે જે પણ ડ્રોનનો ખર્ચો છે એ નીકળી જાય. પ્લસ કોઈને ડ્રોન લેવું છે અને કોઈની પાસે પૈસા નથી તો આ ડ્રોન જે છે એની પર આપણે લોન પણ કરી આપીએ છીએ. અને લોનમાં પણ 3% સબસિડી છે ઇન્ટરેસ્ટ. બરાબર. જેમ કે 9% જે લોન હોય તો એ
6% પડે, 3% લોન પર સબસિડી. બરાબર. અને આપણે આજે ડ્રોન પરચેસ કરે છે કોઈ આપણી પાસે, તો આપણે એને 1 વર્ષ માટે સર્વિસ ફ્રીમાં આપણે આપીશું અને 2000 એકરનું કામ આપણે આપીશું. કામ અપાવો છો. હા, અને કોઈને જોબ કરવી છે તો અમારી સાથે અમારા ઇન્સ્ટિટ્યૂટમાં આવે, ટ્રેનિંગ લે બરાબર. અને અમે એમને 100% જોબ પ્રોવાઈડ કરીશું. બરાબર. હવે ઓલ ગુજરાતમાં આપણે આ બધા જ લોકો કરી શકશે? હા, ઓલ ગુજરાતમાં કોઈ પણ લોકોને, કોઈ પણ ખેડૂતોને આ બિઝનેસ શરૂ કરવો છે, અથવા તો ખેડૂતના જે છોકરા છે જેને જોબની જરૂર છે, અથવા તો આ સેક્ટરમાં એગ્રીકલ્ચર ડ્રોનમાં કંઈક કરવું છે, તો એ અમારી સાથે જોડાય. અમે એમને 100% હેલ્પ કરીશું. પોતાનો ધંધો સ્ટાર્ટ કરવો હોય તો એમાં પણ અમે એને હેલ્પ કરીશું, અથવા તો જોબ કરવી છે તો અમારી સાથે અમે જોડીને કામ પણ આપીશું. હવે વિરલભાઈ, આપણી કંપની આવનારા સમય માટે શું વિઝન તરીકે લઈ રહ્યું છે? અમારી કંપની જે છે વિમાનિકા એરોસ્પેસ, તો અમારું વિઝન છે કે ગુજરાતના હરેક ગામડામાં આપણે આ ડ્રોન સર્વિસ પ્રોવાઈડ કરીએ. અત્યાર સુધીમાં અમે હરેક તાલુકામાં સર્વિસ આપીએ જ છીએ, પણ અમારું એવું વિઝન છે કે 2027 સુધીમાં ગુજરાતના હરેક ગામમાં આપણે ડ્રોન હોય અને ડ્રોનથી કામ થાય. બરાબર. કારણ કે એક ઈઝી છે. જેમ કે ગયા ટાઈમમાં જેમ ટ્રેક્ટર હતું, જેમ બધા પાસે ટ્રેક્ટર નહોતા, જેવી રીતે ટ્રેક્ટરનું ઇવોલ્યુશન થયું અને અત્યારે ગામે ગામે ટ્રેક્ટર થઈ ગયા છે, એવી રીતે અમારો એવો ફોકસ છે કે ગામે ગામે આપણે ડ્રોન જોઈએ. કારણ કે ડ્રોન જે છે એ જરૂરી, ફ્યુચરમાં આ જરૂરી વસ્તુ હશે જે ખેતરમાં પ્રોડક્શન વધારવા માટે હેલ્પફુલ હશે. એટલે અમારું વિઝન એવું છે કે 2027 સુધીમાં અમે ગામે ગામે ડ્રોન પહોંચતું કરીએ. અને અમારી એવી અપીલ છે ખેડૂતોને કે તમે જોડાવા ધંધામાં જેટલા વહેલા જોડાશો એટલો વધારે તમને ફાયદો થશે. કારણ કે આ નવી ટેકનોલોજી, એટલું બધું માર્કેટમાં હજી આનું કોઈ કોમ્પિટિટર ને એવું નથી. તો તમે અમારી સાથે જોડાઈને આમાં સારો એવો બિઝનેસ તમે કરી શકો છો. અને અમે તમને સામેથી કામ આપીએ છીએ. 2000 એકરનું અમે તમને શ્યોર કામ આપીએ છીએ કે એટલું તો તમારે કરવું જ પડશે તમારે. અમે તમને ડ્રોન આપીએ છીએ અને તમને જેટલા પૈસા તમે ડ્રોનમાં ખર્ચો કરો છો એ તો એટલું કામ અમે તમને પ્રોવાઈડ કરી દઈએ છીએ. પછી તો તમારે જે પણ તમે કમાવો તમારી ઇન્કમ. બરાબર. હવે આપણી કંપનીમાં આપણી સાથે જોડાયેલા છે બે મિત્ર, તો એમના કયા કામ હોય છે? આ જે છે એ અભિષેક સોનાગર છે, તો એ જે છે એ ચીફ ઓપરેટિંગ ઓફિસર છે, જે બધા જ પ્રોજેક્ટ જે છે આપણા સર્વિસના એ આ ભાઈ ફુલફિલ કરે છે. હા, બધું કામ, બધા પાયલોટ્સ ને મેનેજ કરવાનું એ બધું કામ આ ભાઈ જોવે છે. આ છે યશભાઈ, તો આપણે ડીજીસી સર્ટિફાઈડ ઇન્સ્ટ્રક્ટર છે. તો આપણે જે પણ ટ્રેનિંગ એક્ટિવિટીઝ થાય છે તો બધી એક્ટિવિટીઝ જે છે એ યશ સર કરાવે છે. જે પણ ટ્રેનિંગ આપવાનું કામ છે એ યશ સર પ્રોપર ટ્રેનિંગ આપે છે. અને યશ સર ને પણ ટ્રેનિંગમાં 3 વર્ષનો એક્સપિરિયન્સ છે. બરાબર. આગળ આપણને સર બતાવશે પણ બધા. હા, આપણે આગળ તમને હું ફિલ્ડ પર લઈ જઈશ અને ત્યાં સર કેવી રીતે ટ્રેનિંગ આપે છે, ક્લાસરૂમની ટ્રેનિંગ શું છે, ગ્રાઉન્ડમાં કેવી રીતે ટ્રેનિંગ આપે, તો એ સર તમને ટ્રેનિંગ આપશે. અને હું તમને આપણે સ્પ્રેઇંગ, આપણું જે ડ્રોન જે છે એ એકચ્યુઅલ કેવી રીતે કામ કરે છે ફિલ્ડ પર, એ હું તમને ડેમો આપીશ કે આ આપણું ડ્રોન છે, આ ડ્રોન આવી રીતે કામ કરે છે, આના ફાયદા કઈ રીતે થાય છે, અને આપણે ઓટોમેટિક આ ડ્રોન છે કઈ રીતે સ્પ્રે કરે છે તે હું તમને બતાવીશ. ચાલો ઘનશ્યામભાઈ, આપણે હવે તમને હું આપણી જે ફેસિલિટીઝ છે, આપણું જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, આપણું જે લોકેશન છે, આપણું જે ડ્રોન મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ હું તમને બતાવું કે આપણે આ જે આખી કંપની જે છે એ કઈ રીતે ચાલે છે અને કઈ કઈ રીતની એમાં પ્રવૃત્તિઓ થાય છે. તો આપણે અત્યારે ડ્રોનની જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, લેબ, આપણે જ્યાં ઊભા છીએ આપણું સ્ટોર રૂમ છે, સ્ટોરેજ રૂમ પ્લસ મેન્યુફેક્ચરિંગ મેન્ટેનન્સ એરિયા છે. તો આપણે અહીંયા આપણે ડ્રોન સ્ટોરેજ કરીએ છીએ. જે આપણા ડ્રોન હોય છે આપણે અહીંયા લાવીએ છીએ. અહીંયાથી સર્વિસમાં અને ટ્રેનિંગ માટે ડ્રોન અહીંયાથી જાય છે. અને આપણે રિપેર, મેન્ટેનન્સ અને મેન્યુફેક્ચરિંગ પણ આપણે અહીંયા જ થાય છે. હવે આ જે ડ્રોન જે છે, હું તમને ડ્રોન વિશે માહિતી આપું તો આપણી પાસે 3 પ્રકારના ડ્રોન છે. અલગ અલગ કેપેસિટી વાળા ડ્રોન છે. જે આ જે ડ્રોન છે 10 લીટર, આમાં 20 લીટર અને 30 લીટર, એ રીતે 3 અલગ અલગ પ્રકારના ડ્રોન છે. 10 લીટર વાળું જે છે જેમાં ટાંકી છે 10 લીટરની હશે, 20 લીટર અને 30 લીટર. તો જે 10 લીટર વાળું છે 1 એકર કવર કરશે, જ્યારે 20 લીટર વાળું એક સાથે 2 એકર અને 30 લીટર વાળું જે છે એક સાથે 3 એકર કવર કરશે. હવે આ જે ડ્રોન જે છે આપણા એ ટાઈપ સર્ટિફાઈડ ડ્રોન છે, ડીજીસીએ ટાઈપ સર્ટિફાઈડ, કે જે ગવર્મેન્ટે અપ્રૂવ કરેલા છે એ આ ડ્રોન જે છે. આ ડ્રોન જે છે હેક્ઝાકોપ્ટર છે અને આની જે બેટરી કેપેસિટી છે એ 30,000 mAh ની આપણી આની બેટરી કેપેસિટી છે. એવી રીતે આપણે જે 20 લીટરનું ડ્રોન છે, 30 લીટરનું ડ્રોન છે, એ રીતે અલગ અલગ ડ્રોન પ્રમાણે અલગ અલગ કેપેસિટી છે. અને આમાં સેન્સર્સ પણ આપણે છે, જે જ્યારે પણ ઓબ્સ્ટેકલ અવોઇડન્સ સેન્સર છે, ટેરેન રડાર છે, તો અલગ અલગ પ્રકારના સેન્સર છે જેના લીધે ડ્રોન ક્યારે ક્રેશ થાય નહીં અને એની ધ્યાન રહે. બરાબર. આ જે છે બેઝિક 10 લીટરનું ડ્રોન છે અને જે 10 લીટરનો જે ભાવ છે, 20 લીટરનો, એ ત્રણેય અલગ અલગ ભાવ છે. એ
આપણે જે ભાવ છે એ કોઈ પણ તમારા ખેડૂત મિત્રો છે એને ડ્રોન પરચેસ કરવું છે જી તો અમારો કોન્ટેક્ટ કરે જી. અને જો તમારા થ્રુ આવે છે આ વિડીયો જોઈ આ વિડીયો જોઈને જે આવે છે અને જે સ્ક્રીનશોટ લઈને આવે છે હા. કે ઘનશ્યામભાઈ થ્રુ આવ્યા છે અથવા તો ઘનશ્યામભાઈ channel રેફરન્સ આપે છે તો આપણે એમને અલગથી ડિસ્કાઉન્ટ આપણે આપી દઈશું. ખેડૂત મિત્રો, જો આપણે વિરલભાઈ એક આપણને ડિસ્કાઉન્ટ આપે છે, આ વિડીયો કૃષિ વિદ્યા ચેનલમાં આપણે આ વિડીયો જોઈને આવશે તો એમને ડિસ્કાઉન્ટ અલગથી ડિસ્કાઉન્ટ આપશે. ત્રણેય પ્રકારના ડોન છે, એ ત્રણેય પ્રકારના પ્રાઇસ અલગ અલગ હોય છે. યસ, પ્રાઇસ અલગ અલગ હોય છે અને આપણા જે ડ્રોન જે છે એ માર્કેટમાં બધા કરતા અલગ પ્રાઇસ અને પ્લસ આપણા જે ડ્રોન કોઈ પરચેસ કરે છે, કોઈને એન્ટરપ્રેનર બનવું છે, કોઈને પોતાનું બિઝનેસ ચાલુ કરવો છે ડ્રોન થી દવા છાંટવાનો અને ફ્યુચર આ જ છે. જેમ કે આપણને અત્યારે ખબર છે કે માર્કેટમાં આપણને ખેતરમાં લેબર નથી મળતા, જે મજૂર છે આપણને મળતા નથી અને જાતે આપણે સ્પ્રે કરવું પડે છે અને એનાથી પણ ઘણા ખરા નુકસાન થાય છે. જેવી રીતે આપણે જોયું ખેતરમાં કે કેવી રીતે આ દૂર ઉભા રહીને આપણે આખું ખેતર કવર કરી શકીએ છીએ, તો ફ્યુચર આ ડ્રોન જ છે. આ ડ્રોન થી દવા સ્પ્રે થવાની છે અને અત્યારે ગવર્મેન્ટ જેમ કે નેનો યુરિયા, નેનો ડીએપી, આ જે ગવર્મેન્ટના રસાયણ છે એ પણ હવે નેનો ફોર્મમાં આવવા માંડ્યા. એટલે એનો મતલબ કે ખાલી સ્પ્રે જ કરવાના, તો સ્પ્રે કરવા માટે મશીન જોઈશે તો આ ડ્રોન થી કોઈ સારો વિકલ્પ અત્યારે છે નહીં. એટલા માટે જો કોઈને ડ્રોન પરચેસ કરવો હોય તો અમારી પાસેથી જો એ ડ્રોન પરચેસ કરે છે તો અમે એમને ગેરંટેડ 2000 એકરનું કામ કમ્પલસરી અમે અમારી તરફથી પ્રોવાઈડ કરીશું. મતલબ એનો ખર્ચો એ ઉપાડવાની જવાબદારી અમારી. અમે એનો ખર્ચો ડ્રોન માં જે ખર્ચો કર્યો છે હા એ અમે કામ તમે અપાવવાના. યસ, એટલું કામ અમે એને ઓલરેડી આપી દઈશું અપાવવાના. કારણ કે ઓલ ઓવર ગુજરાતમાં અમારું કામ ચાલુ હોય છે, હરેક જિલ્લામાં હરેક તાલુકામાં અમારું કામ ચાલુ હોય છે, તો જે નજીકના જે તે તાલુકા હોય ત્યાં અમે એમને કામ આપી દઈએ. ઓકે, કોઈને પરચેસ કર્યું તો એને આવડતું જ ન હોય તો એને શીખવાની પણ ટ્રેનિંગ પણ તમે યસ, હા, અમારું જે ડીજીસીએ સર્ટિફાઈડ આરપીટીઓ છે મીડિયમ ક્લાસનું, તો આપણા જે ડ્રોન છે મીડિયમ ક્લાસના છે, એગ્રીકલ્ચર ડ્રોન બધા મીડિયમ ક્લાસના છે, તો આપણે એને ટ્રેનિંગ પણ આપણા ઇન્સ્ટિટ્યૂટ પર આપીશું અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ. બરાબર. જો આપણું ડ્રોન પરચેસ કરે છે તો આપણે એને ફ્રીમાં, યસ, એમને ફ્રીમાં ટ્રેનિંગ આપીશું અને પ્રોપર એગ્રીકલ્ચર ડ્રોન કેવી રીતે ફ્લાય થાય એની આપણે ટ્રેનિંગ આપીશું અને લાયસન્સ પણ એને આપીશું જે ગવર્મેન્ટ અપ્રૂવ હશે 10 વર્ષ માટે. બરાબર. 10 વર્ષ માટે વેલિડ હશે અને 10 વર્ષ પછી એને રિન્યુ પણ અમે કરી આપીશું. બરાબર. ખેડૂતોને ડ્રોન થી કામ કરવું છે અથવા તો ચલાવવું છે તો એની માટે સર્ટિફિકેટની જે ગવર્મેન્ટની ગાઈડલાઈન છે એને બેઝિક 10 પાસ હોવા જોઈએ અને 18 વર્ષથી ઉપરની ઉંમર હોવી જોઈએ. 18 થી 65 વર્ષ. હા, અને બીજો એક પ્લસ પોઈન્ટ હું તમને કહું કે જે પણ અમારી પાસેથી આ ડ્રોન પરચેસ કરે છે તો અમે એમને 100% લોન કરી આપીશું અને 100% લોન કરી આપીશું અને લોન પર સબસિડી હશે. લોન પર સબસિડી પણ હશે. હા, જેમ કે 3% ઇન્ટરેસ્ટ પર સબસિડી હોય છે. જેમ કે હું તમે કદાચ 9% નો તમને લોન આપે છે એસબીઆઈ, બરાબર, બેંક તમને 9% ની લોન આપે છે, એમાં 3% સબસિડી, મતલબ આ વાર્ષિક 6% ની તમને લોન ખાલી પડે. બરાબર. અને એમાં તમે ધંધો ચાલુ કરી શકો લોન લઈને. તમે મિત્રો જોઈ શકો છો, આપણા ખેડૂત મિત્રના કોઈ એગ્રીકલ્ચર લાઈનમાં હોય અથવા ન હોય, આવવા માંગતા હોય, તેમને પણ જો એક બિઝનેસ કરવો છે, પોતાનો બિઝનેસ કરવો છે, તો પણ આપણને કામ પણ અપાવે છે. ડ્રોન જે એનો ખર્ચો થશે એનું પણ એ કામ જ અપાવે છે, પ્લસ એ આપણને ટ્રેનિંગ પણ ફ્રીમાં અપાવે છે, પ્લસ એમાં સર્વિસ પણ આપો છો ને? સર્વિસ અને 1 વર્ષની સર્વિસ અમારા તરફથી ફ્રી રહેશે. બરાબર. જેમાં તમારે પ્રોપેલર ક્રેક થાય છે તો એ પ્રોપેલર, પછી આ લેન્ડિંગ ગિયર જે ક્રેક થાય છે લેન્ડિંગ ગિયર, આ બધી વસ્તુ અમે સર્વિસ કરી આપીએ છીએ. એએમસી 1 વર્ષ માટેનું એનું રહેશે. હવે અમારા કોઈ 1 વર્ષ પછી કોઈને કઈ તકલીફ આવ્યું ડ્રોનમાં તો એના માટે તો આ જો તમે અમારી પાસેથી ડ્રોન પરચેસ કરો છો તો અમે આજીવન, જ્યાં સુધી તમે ડ્રોન યુઝ કરો છો, આજીવન અમારી પાસે એમના સ્પેર પાર્ટ થી લઈને અમે એને રિપેરિંગની સર્વિસ પ્રોવાઈડ કરીશું. મેન્ટેનન્સ આજીવન અમે આનું કરીએ છીએ. હવે વિરલભાઈ, અમારા કોઈ મિત્રો છે એમને કોઈને જોબ કરવી છે તો એના માટે શું એને કરવું જોઈએ? જો હવે અત્યારે આ જે ફિલ્ડ છે એગ્રીકલ્ચરની, તો અત્યારે ડ્રોન ફિલ્ડમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. આ તમે ટ્રેનિંગ લો છો એના પછી તમારી પાસે ઘણા બધા તમારી પાસે રસ્તા ખુલી જાય છે. એક તો એગ્રીકલ્ચરમાં તમે સ્પ્રેઇંગ સર્વિસ આપી શકો છો, ઇન્સ્પેક્શન ડ્રોન છે, ફોટોગ્રાફી છે, વિડીયોગ્રાફી છે, અને ઘણી બધી રીતે સોલાર ઇન્સ્પેક્શન છે, પાઇપલાઇન ઇન્સ્પેક્શન છે, ચીમની ઇન્સ્પેક્શન, તો ઘણી બધી જગ્યાએ ડ્રોનનો અત્યારે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. અને ખાસ કરીને જો કોઈ ખેડૂત મિત્ર છે અને એમને એગ્રીકલ્ચર ફિલ્ડમાં જ પોતાનું કરિયર આગળ બનાવવું છે અને અમારી પાસે ટ્રેનિંગ લે છે તો અમે 100% જોબ પણ એને પ્રોવાઈડ કરીશું. એ અમારી ગેરંટી. જો જેને પણ ટ્રેનિંગ લે છે અને જોબ કરવી છે તો અમે એને 100% જોબ આપીશું, અને એ પણ એના નેટિવ એરિયામાં. મતલબ કોઈ અમરેલી જિલ્લામાંથી છે, રાજકોટ જિલ્લામાંથી, ભાવનગર, સુરત, ભરૂચ,
ગમે ત્યાં જિલ્લામાંથી હોય જે પણ જે તે જિલ્લામાંથી હોય ત્યાં અમે એને જોબ પ્રોવાઈડ કરી આપીશું. બરાબર, એ અમારી જવાબદારી. ઓકે, આફ્ટર ટ્રેનિંગ, જ્યારે પણ ટ્રેનિંગ પૂરી થાય છે એના પછી અમે એમને બરાબર. અને 100% જોબ આપીશું. અને કોઈને અમારી સાથે પણ જોબ કરવી હોય તો અમારી પણ વેકેન્સી ચાલુ જ હોય છે. અમે પણ હાયર કરીએ છીએ. અમે જે સર્વિસ આપીએ છીએ એમાં અમારે પણ પાયલટની રિક્વાયરમેન્ટ હોય છે, તો અમે એમને અમારી સાથે લઈ લઈશું. બરાબર. હવે એક આપણી સુરતમાં પણ ઓફિસ છે અને તમારું રૂબરૂ ત્યાં નજીક મળવું હોય તો પણ ત્યાં મળી શકે. યસ, આપણી સુરતમાં ઓફિસ જે છે એ રોયલ બિઝનેસ હબ, ન્યૂ કતારગામ, છાપરાભાઠા રોડ, રોયલ બિઝનેસ હબમાં છે. અને તમને ગૂગલમાં પણ આપણું વિમાનિકા એરોસ્પેસ ટેકનોલોજીસ એન્ડ એન્જિનિયરિંગ તમને મળી જશે. અને આપણી વેબસાઇટ પણ છે vimanikaerospace.com. ડિસ્પ્લે ઉપર આપેલી છે. યસ, ડિસ્પ્લે ઉપર આપેલી હશે, એ તમે ચેક કરી લેજો અને ત્યાંથી તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. તમે એની ટાઈમ અમારો કોન્ટેક્ટ કરો, સાહેબનું ઘનશ્યામભાઈનું નામ આપો તો તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અમે આપીશું. જે ત્યાં કોમ્પ્યુટર લેબમાં જોયું કે ત્યાં આપણે રિમોટ પર છોકરાઓને પહેલા ટ્રેન કરતા હતા, બરાબર, તો એ જ્યારે એક્ઝામ કમ્પ્લીટ કરે ત્યાર પછી આપણે આજે આપણું ગ્રાઉન્ડ છે કે ઓન ફિલ્ડ છે કે જે આપણે એમને ફ્લાઇંગ પ્રેક્ટિસ કરાવીએ છીએ, બરાબર. એટલે એના માટે પહેલા એ લોકોને કોમ્પ્યુટર વાળું જે છે પોર્શન, જે સિમ્યુલેટર, એ પાસ કરવો પડે. એના પછી આપણે એને અહીંયા લઈને આવીએ છીએ. તો આ આપણું ગ્રાઉન્ડ છે કે જ્યાં આપણે ટ્રેનિંગ આપી શકે લાઈવ. યસ, આ આપણે ગ્રાઉન્ડ છે. અને આ યશભાઈ જે છે, આ યશભાઈ આપણા ઇન્સ્ટ્રક્ટર છે, જે DGCA સર્ટિફાઈડ ઇન્સ્ટ્રક્ટર છે મીડિયમ ક્લાસના. ઓકે, બરાબર. એટલે મીડિયમ ક્લાસના ઇન્ડિયામાં બહુ ઓછા ઇન્સ્ટ્રક્ટર છે. એમાંથી આ એક સર છે અને હું છું, જે અમે છોકરાઓને ટ્રેન કરીએ છીએ અને કેવી રીતે ડ્રોન ફ્લાય કરવું એ. તો હવે અહીંયા જે છે અમે તમને ડ્રોન ફ્લાઇંગ કરી અને બતાવીશું કે અહીંયા કઈ કઈ પ્રેક્ટિસ આપણે કરાવીએ છીએ, કઈ કઈ એક્સરસાઇઝ કરાવીએ છીએ. તો યશભાઈ છે તમને ડિટેલમાં માહિતી આપશે. બરાબર. અહીંયા સ્ટુડન્ટ આપણી સામે જ છે બધા. આ સ્ટુડન્ટ્સ અત્યારે જે આપણે કોમ્પ્યુટર લેબ હતી એ કોમ્પ્યુટર સિમ્યુલેટરમાંથી આ છોકરાઓ પાસ થઈ અને પછી ગ્રાઉન્ડ પર આવેલા છે. એ ત્યાંથી પાસ થઈને અહીંયા આવેલા છે. હવે યસ સર એને ગ્રાઉન્ડ પર શીખવાડે છે કે કઈ રીતે ડ્રોન, એકચ્યુઅલ ડ્રોન કેવી રીતે ફ્લાય થાય, એના કંટ્રોલ ચેક્સ કયા છે અને કઈ કઈ એક્સરસાઇઝ કરવાની આવે એ બધું યસ સર એમને શીખવાડે છે. ઓકે, હવે યશભાઈ તમારો ટૂંકો પરિચય અમારા મિત્રોને જણાવો. મારું નામ યશેની છે, અમદાવાદનો છું. હું મીડિયમ ક્લાસ DGCA સર્ટિફાઈડ ઇન્સ્ટ્રક્ટર છું જી. અને અહીંયા ડેડિયાપાડા વિમાનિકા એરોસ્પેસમાં બધાને તાલીમ આપું છું ડ્રોન માટેની અને લાયસન્સ માટેની. ઓકે, કેવી રીતે ડ્રોન ચલાવવું, કેવી રીતે સેફટી રાખવી ડ્રોનની, કે ડ્રોનને કેવી રીતે સંભાળ રાખવું જી, અને ડ્રોનથી કેવી રીતે એગ્રીકલ્ચરમાં સારાથી સારા તમે રિઝલ્ટ લઈ શકો છો જી, એ બધી ટ્રેનિંગ અમે અહીંયા આપતા હોઈએ છીએ સ્ટુડન્ટને. બેઝિક ગ્રાઉન્ડ લેવલથી લઈને એડવાન્સ સુધી કે ક્યાંથી તમે બેઝિક શું રૂલ્સ છે, કયા કયા તમારા પ્રોટોકોલ્સ છે, તમારા ડ્રોનમાં કયા કોમ્પોનેન્ટ્સ છે, એનાથી લઈને કેવી રીતે ફ્લાય કરવું, કયા પેસ્ટિસાઇડ યુઝ કરવા, કયા ઇન્સેક્ટિસાઇડ યુઝ કરવા, કઈ દવા કેટલા પ્રમાણમાં અને કેવી રીતે ફ્લાય કરવું, કયા કયા ટેક્ટિક્સથી, એ બધું અમે અહીંયા શીખવાડતા હોઈએ ગ્રાઉન્ડ ટ્રેનિંગમાં સ્ટુડન્ટમાં. ઓકે, હવે યશભાઈ તમે સ્ટુડન્ટને કેવી રીતે શીખવાડતા હોય એ ડેમો અમારા મિત્રોને બતાવો. હા, તો અહીંયા આપણે જ્યારે ડ્રોન ફ્લાય કરતા હોઈએ ત્યારે અમે બે કંટ્રોલર રાખીએ છીએ, જે કે માસ્ટર અને સ્લેવ હોય છે. જેમાં સ્ટુડન્ટનું એક કંટ્રોલ માસ્ટર પાસે હોય છે. જ્યારે અમે એમને કંટ્રોલ આપતા હોઈએ ત્યારે પ્રેક્ટિસ કરતા હોય. બરાબર. અને સાથે સાથે ઇન્સ્ટ્રક્શન બી આપતા હોય છે કે કેવી રીતે ફ્લાય કરવાનું છે, કઈ ભૂલ થઈ રહી છે, કેવી રીતે નથી કરવાનું, કેવી રીતે કરવાનું છે, કેવી રીતે એફિશિયન્ટ તમે રિઝલ્ટ લઈ શકો છો. બરાબર. એના માટે બે કંટ્રોલર્સ હોય છે. અત્યારે હું તમને ડેમો આપીશ કે કેવી રીતે અમે લોકો ફ્લાય કરતા હોઈએ છીએ જ્યારે સ્ટુડન્ટ અને ટ્રેનર બંને જોડે છે. બરાબર. ઓકે, ડ્રોનમાં સૌથી પહેલા જ્યારે બી આપણે ફ્લાય કરતા હોઈએ તો સેફટીના પ્રોટોકોલ્સ માટે પ્રી ફ્લાઇટ ને પોસ્ટ ફ્લાઇટ, ઇન ફ્લાઇટ બધી એક એક પોર્શન ઉપર સ્ટેजेस વાઇઝ ચેક્સ હોતા હોય છે કે અલગ અલગ ચેક કરતા હોઈએ. ત્યારે આપણે મોટર ચાલુ કરીએ તો મોટરના ચેક થતા હોય કે બધી મોટર ફરતી છે, પ્રોપેલરમાં કઈ અવાજ નથી આવતું હોય જી જી, કે કોઈ બી ઇમરજન્સી આવે એના પહેલા આપણે પ્રિપેર રહી શકીએ અને કંઈક થાય તો એના માટે આપણે પહેલાથી પ્રિપેર રહીએ. ઓકે, તો એના ટાઈમે આપણે ચેક કરતા હોઈએ છીએ. બરોબર. ક્યાં બતાવો. એઝ સુન એઝ તમારો ડ્રોન ટેક ઓફ થઈ જાય, થોડી હાઈટ અટેન કરી લે, સૌથી પહેલા આવે છે તમારા કંટ્રોલ ચેક, કે તમારા કંટ્રોલ બધા વર્ક કરી રહ્યા છે, આરસી પ્રોપર વર્કિંગ કરે છે કે નહીં. એના માટે આપણે કંટ્રોલ ચેક કરતા હોઈએ. એ કંટ્રોલ ચેકમાં એ જોવાનું હોય છે કે મારા કંટ્રોલ્સ જે રીતે છે એ રીતે વર્ક કરી રહ્યા છે કે નહીં, અને કઈ બી પ્રોબ્લેમ હોય તો આપણે એ ટાઈમે જ આપણા ડ્રોનને ત્યાં લેન્ડ કરાવી દઈએ. એના માટે આપણે બેઝિક કંટ્રોલ ચેક કરते કે પીચ કંટ્રોલ વર્ક કરે છે, પીચ ફોરવર્ડ અને પીચ બેકવર્ડ. ડ્રોન મારું જ્યારે હું કંટ્રોલ આપું પીચ ફોરવર્ડ બેકવર્ડ જાય છે કે નહીં. બરાબર. રોલ રાઈટ ને લેફ્ટ, યોર રાઈટ અને લેફ્ટ. બરોબર. આ બધા કંટ્રોલ્સ વર્ક કરતા હોય એના પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઓપરેશન, કે જે બી આપણી પેટર્ન્સ છે, જ્યાં આપણે ફ્લાય કરવું છે, સ્પ્રે કરવું છે, તે આપણે સ્ટાર્ટ કરતા હોઈએ. બરોબર. હવે હું તમને એક બે પેટર્ન્સ અહીંયા બનાવીને બતાવો, જે સ્ટુડન્ટને અમે બનાવીને પ્રેક્ટિસ કરાવતા હોઈએ છીએ. જે બેઝિક થી સ્ટાર્ટ કરીએ
કે ડાયરેક્ટ તમને હું ગાડી આપી દઉં તો તમે ચલાવતા ના શીખી જાવ. એવી રીતે ડ્રોન છે, બરોબર. થોડાક પેટર્ન્સ છે, થોડાક એ રીતે તમે ફ્લાય કરો, બેઝિક સ્ટ્રક્ચર બનાવો, ત્યારે તમે કોઈ બી રીતે પછી શેપમાં તમે ફ્લાય કરી શકો છો ડ્રોન, બરોબર. એના માટે જે બેઝિક સ્ટ્રક્ચર છે આપણે અત્યારે અહીંયા બનાવીએ. સૌથી પહેલા આપણે સ્ક્વેર પેટર્નમાં ફ્લાય કરી રહ્યા છે. ઓકે, આ કયું કહેવાય? સ્ક્વેર પેટર્ન. સ્ક્વેર પેટર્નમાં આપણે અત્યારે ફ્લાય કરી રહ્યા છે. ઓકે, જેમ આવી રીતે સ્ક્વેર થયું, એવી રીતે સર્કલ અને 8 જે આપણે ડ્રાઇવિંગ ની જ્યારે એક્ઝામ આપતા હોઈએ ત્યારે 8 બનાવતો હોય, એવી રીતે ડ્રોનમાં બી જેમ 8 ની પ્રેક્ટિસ કરાવતા હોઈએ કે કોઈ બી ડાયરેક્શનમાં તમે ડ્રોન ને ફ્લાય કરી શકો. તો પહેલા આપણે સર્કલ જોઈએ, સર્કલ કેવી રીતે બનાવીએ, એના પછી આપણે 8 બનાવીશું. સર્કલ માટે આપણે આવી રીતે બનાવતો હોય કે કોઈ બી ડાયરેક્શનમાં તમે ડ્રોન ને ટર્ન કરી શકો. આ બધા જે પેટર્ન આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છે શા માટે છે કે તમે કોઈ બી ડાયરેક્શનમાં કેવી બી રીતે ડ્રોન ને ફ્લાય કરી. હવે જ્યારે ડ્રોન ને લેન્ડ કરાવતો હોય તો એ આપણે જોતા હોઈએ કે ડ્રોન સ્ટેબલ સરફેસ છે ત્યાં લેન્ડ થવું જોઈએ, બરોબર. લેન્ડ થાય એટલે લેન્ડ થયા પછી તરત એને ડિસાર્મ કરવું અને એના પછી પ્રી ફ્લાઇટ, પછી જે આપણે પોસ્ટ ફ્લાઇટ ફ્લાઇંગ કમ્પ્લીટ થઈ જાય પછી પોસ્ટ ફ્લાઇટ ચેક કરતા હોઈએ. તો લેન્ડિંગ માટે સૌથી જે વસ્તુ છે સૌથી ધ્યાનમાં રાખવાનું છે કે ડ્રોન ડેમેજ ના થાય. જ્યારે ડ્રોન ટેક ઓફ અને લેન્ડિંગ થતું હોય છે ત્યારે સૌથી વધારે પ્રિકોશન રાખવાના હોય, ધ્યાન રાખવું કે ગ્રાઉન્ડ ઉપર કઈ ડેમેજ ના થાય, ડ્રોન ને કઈ ડેમેજ ના થાય, એટલે સોફ્ટ લેન્ડ થવું જોઈએ. તો આપણે અત્યારે ડ્રોન ને લેન્ડ કરાવીએ. ઓકે. હવે મિત્રો આપણે સાથે અહીંયા સ્ટુડન્ટ પણ અત્યારે એનું આપણે રિવ્યુ લેશે કે એ આપણે કેટલા સમયથી કરે છે, અને લેડીઝ સ્ટુડન્ટ છે આપણે, તમે જોઈ રહ્યા છો. તમે ક્યાંથી છો અને તમારું નામ શું છે? નમસ્તે, મારું નામ પટેલ અશિતી છે. જી. હું ગુજરાતની જ છું અને અહીંયા હું બીટેક એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ કરું છું. જી. અને આ જગ્યા દેડિયાપાડામાં અહીંયા કરું છું. અહીંયા ફિલ્ડમાં પ્રેક્ટિકલી કરવામાં આવે છે. પ્રેક્ટિકલી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે, ડ્રોનને ઉડાવવામાં આવે છે અને એમાં પાસ થઈ જવા, એમાં આપણાને અલગ અલગ પેટર્નમાં ઉડાવવાનું હોય છે ડ્રોનને અને એમાં પાસ થઈ જવાય. ત્યારબાદ આપણાને લાયસન્સ મળી જાય છે અને એ લાયસન્સના મદદથી આપણે ઇન્ડિયામાં કશે પણ ડ્રોનનો ઉપયોગ કરી શકીએ છીએ, ડ્રોનને ઉડાવી શકીએ છીએ. સારી રીતે મતલબ સર સમજાવે છે અને આટલું સરસ મતલબ ભણવાનું અહીંયા છે. ડ્રોન વિશે નવી ટેકનોલોજી છે તો બધા ખેડૂતોને પણ ઘણું ઉપયોગી હોય છે. ખાસ કરીને જે લોકોના મોટા મોટા ખેતરો હોય છે, વધારે જમીન વાળા ખેતરો હોય છે, તેમને માટે તો આ ઘણું ઉપયોગી છે. તમે આ ટ્રેનિંગ લઈ અને પછી તમે શું કરવા માંગો છો આ ટ્રેનિંગ લઈને? હું એગ્રીકલ્ચરની સ્ટુડન્ટ છું તો એના માટે આ જે ડ્રોન છે તે આગળના ફ્યુચરમાં ડ્રોનનો ઘણો ઉપયોગ થવાનો છે અને એગ્રીકલ્ચરમાં આનો ઘણો સારો ઉપયોગ થાય છે. તો તેના કારણે એક નવી સ્કિલ એડ ઓન કરું છું અને ગવર્મેન્ટ દ્વારા પણ નમો દીદી ડ્રોનની સ્કીમ પણ મળી રહી છે, જે ઘણી બધી ગર્લ્સ ને વુમન્સ ને એમ્પાવર કરે છે આ ડ્રોન નું બધું શીખવા માટે અને લેવા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે કે મારે આગળ જતા હું એગ્રીકલ્ચરમાં વર્ક કરું છું તો મને આ સ્કિલ મને એક નવી ડેવલપ એના માટેથી આ શીખી રહ્યા છે. તો તમે પણ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ લેડીઝ પણ હોય, તેમને પણ શીખવું હોય તો પણ શીખવાડે છે સર અહીંયા, અને તમામ માહિતી તમને ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે તેમાં માહિતી પણ મેળવી શકો. આ જે ડ્રોન છે હું તમને બતાવું કે આ સ્પ્રે કેવી રીતે કરે છે અને ઓટોમેટિક સ્પ્રે કેવી રીતે કરે છે. બરાબર, આપણે ડ્રોન ચાલુ કર્યું, મેપ આપણે ઓલરેડી મેપિંગ કરી દીધું છે ખેતરનું. હવે આ કેવી રીતે સ્પ્રે કરે છે એ આપણે જોઈએ. હું સ્ટાર્ટ કરું છું. ઓકે.
જો આ સ્પ્રે થાય છે ઓટોમેટિક, આ ચાલુ થયું છે, હા આ ઓટોમેટિક સ્પ્રે થાય છે. ઓકે, આ કોઈ જાતે નથી કરતા, ઓટોમેટિક આજે અત્યારે સ્પ્રે થાય છે. જો આ તમે જોઈ શકો છો જી કે અત્યારે મારા હાથમાં કોઈ સ્ટિક નથી, ઓટોમેટિક સ્પ્રે થાય છે. આપણે એકવાર આનું મેપિંગ કરી લીધું ખેતરનું, ઓકે હવે આ ઓટોમેટિક સ્પ્રે કરે છે. જી આ જે ગ્રીન બતાવે છે એનો મતલબ એમ કે આ સ્પ્રે ચાલુ છે અત્યારે. ચાલુ છે, બરાબર. આ સ્પ્રે થાય છે, બરાબર. આ જી. જો આ આખો રૂટ બતાવે છે કે કઈ રીતે ક્યાંથી ડ્રોન ગયું ઓકે. અને કેટલું એકર કવર કર્યું. આ જો ગ્રીન છે હા હા તો અહીંયા આ દવા ચાલુ છે, આ બતાવો. ઓકે, આ બતાવો જો બતાવો. ઓકે, બરાબર, આ સ્પ્રે થાય છે. આમાં ઓટોમેટિક થાય, આમાં કોઈ વૃક્ષ વચ્ચે આવતું હોય તો એ આપણે આવે તો એ વૃક્ષ જે આવે છે, બરાબર છે, હા, તો એ વૃક્ષ ત્યાંથી અવોઇડ થઈ જશે, કારણ કે આમાં ઓબ્સ્ટેકલ સેન્સર છે. હા. એનો મતલબ એમ કે કોઈ પણ વસ્તુ સામે આવે છે તો ત્યાં ડ્રોન ઊભું રહી જશે અને એ જગ્યા છોડીને પછી આગળથી પાછું બરાબર, એ અગાઉથી આપણે સેટિંગ કરવાનું. ના, એ ઓટોમેટિક આમાં સેન્સર છે જ. સેન્સર છે. એ સેન્સર ઓટોમેટિક ડિટેક્ટ કરી અને એ પ્રમાણે કામ કરે. ઓકે. મતલબ આપણું જે ડ્રોન છે ફૂલ્લી ઓટોમેટેડ ડ્રોન છે. જી ઓકે. જો આપણે આ જે કામ છે જી. બરાબર એકદમ ઓટોમેટિક થયું છે. જી આ જોઈ શકો છો તમે કે આ જે આપણો જે મેપ છે, જો એ ઓટોમેટિક આ જે ગ્રીન જે બતાવે છે, મતલબ કે આ જગ્યાએ સ્પ્રે થયેલો છે અને કેવી રીતે સ્પ્રે થાય છે એ પણ આપણને આ ડિસ્પ્લેમાં બતાવે છે, બરાબર, એ કેમેરામાં. આની આગળ પણ કેમેરો છે, એ ડ્રોન બતાવે છે. માટે. હા, અને આ જે છે આપણને બરાબર, એનો મેપ પણ બતાવે છે કે કેટલું કે આ કેવી રીતે કનેક્ટ થયું છે. ઓકે. અત્યારે આ જો આ નીચેથી આવી રીતે આપણે ઓછી હાઈટ પરથી પણ આવી રીતે સ્પ્રે કરી શકીએ છીએ બરાબર, અને આવી રીતે પ્રોપર સ્પ્રે કરે છે. ઓકે. આપણે આ કેટલા મિનિટમાં એકરનું એક આપણે આ થઈ જે આ 1 એકર છે 5 થી 7 મિનિટમાં એક એકર કમ્પ્લીટ કરી દે. શકે? બરાબર. જ્યારે આપણે ટ્રેડિશનલ આપણે કોઈ મજૂરથી અથવા તો જાતે પંપથી કરતા હોઈએ જી તો 1 એકર કરતા આપણને મિનિમમ 1 કલાક જેવું થાય, એક અને કલાક. આ આપણને 5 થી 7 મિનિટમાં અને એકદમ યુનિફોર્મ તમે જોઈ શકો છો, બધી બરાબર. જગ્યા પર એક સરખો સ્પ્રે કરીને બરાબર, આપણને અને આપશે. જે મજૂરને ખર્ચ લાગતો હોય એની કરતા પણ હા, સસ્તામાં એની થાય. કરતા પણ સસ્તામાં ટાઈમ બચે, દવા જી. બચે અને પાણી બચે. બરાબર. અને મેન વસ્તુ એ કે જ્યારે પણ આપણે કોઈ પણ રોગ આવ્યો છે જી. તો આપણે એનું નિવારણ તરત લાવવું પડે. જી બરાબર. હવે આપણે ખેતરમાં આપણને મજૂર મળતા ના હોય અથવા તો આપણે જાતે ક્યારેક કરવું પડે છે, જી જી એના કરતા આપણી પાસે આ સરળ ઉપાય છે કે તરત આ 5 થી 7 મિનિટમાં 1 એકર કમ્પ્લીટ કરી દે છે આપણો આ ડ્રોન. સરસ. મતલબ આપણને તરત રિઝલ્ટ આનું મળી જાય છે. બરાબર, ઓકે. અને આ માઇક્રો ડ્રોપલેટ પડે છે, જે તમને દેખાય છે, જી. બરાબર, એકદમ માઇક્રો ડ્રોપલેટ્સ પડે છે, મતલબ યુનિફોર્મ હા. એક સરખા બધી જગ્યાએ સ્પ્રે થાય છે. એક જ સરખો બધે સ્પ્રે થઈ Yes. શકે. યસ. ઓકે, તો આવી રીતે આ આખી પ્રોસેસ આ મેં તમને જે બતાવી દીધી કે આવી રીતે 1 એકર કમ્પ્લીટ કરતા આપણને જો 5 મિનિટનો સમય 5 મિનિટથી 5 થી 7 મિનિટમાં 1 એકર કમ્પ્લીટ આરામથી કરી શકીએ. તો ખેડૂત મિત્રો, આપણે કોઈને આ ડ્રોન પરચેસ કરવું છે અથવા તો કોઈને જોબ કરવી છે આ કંપનીમાં, અથવા તો કોઈને સ્પ્રે કરવા માટે ડ્રોન જોઈએ છે, તમામ તમને આ પ્રોવાઈડ કરે છે આ કંપની છે. તો તમે એમની પાસેથી એમાં ડિસ્પ્લે નંબર આપેલો છે, તેમાં સંપર્ક કરી શકો છો. અને આવા જ અવનવા ટેકનોલોજીકલ ડિજિટલ વિડીયો લઈને અમે કૃષિ વિદ્યા ચેનલમાં પ્રાકૃતિક ખેતી અને પશુપાલકના વિડીયો લઈને આવતા હોય છે. તો આવા જ વિડીયો જોવા માટે કૃષિ વિદ્યા ચેનલ સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો, જેથી કરીને અવનવા વિડીયો તમને સૌ પ્રથમ મળે. હરે કૃષ્ણ, જય ગૌ માતા.